હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે ચેપ્ટર 3 કમ્પોઝરનો ઉપયોગ કરીને સરળ વેબસાઇટ રચના કરવાના એમસીક્યુઝ. ફર્સ્ટ એમસીક્યુઝ થી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. વ્યવસાય આગળ વધારવા, ઉત્પાદન વેચવા અને વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષવ કરવા માટે આપણે નીચેમાંથી શું મદદરૂપ કરે છે? તો કોઈ બી વેબસાઇટ આપણને શું કરે છે? ગ્રાહકને આકર્ષિત કરવા માટે, આપણો બિઝનેસ ડેવલપ કરવા માટે હેલ્પ કરે છે. એટલે કરેક્ટ આન્સર ઇઝ એ, વેબસાઇટ. નેક્સ્ટ, હાલના યુગમાં વેબસાઇટ કઈ બાબતમાં મદદરૂપ થઈ શકે છે? હાલના યુગમાં કઈ બાબતોમાં વેબસાઇટ મદદરૂપ થઈ શકે છે? તો પહેલો છે વ્યવસાયને આગળ વધારવા, ઉત્પાદન વેચવા અને વિશાળ પ્રમાણમાં ગ્રાહકોને આકર્ષિત કરવા. આ બધા માટે યુઝ થઈ શકે છે. એટલે કરેક્ટ આન્સર છે ડી, આપેલ તમામ. નેક્સ્ટ, નીચેમાંથી કયો વિધાન વેબસાઇટ બાબતે સાચું છે? આમાંથી કયો વિધાન વેબસાઇટ બાબતે સાચું છે? તો તે વિશ્વ કક્ષાઓ વ્યવસાય રજૂઆત કરે છે, તે ખૂબ વધુ સંખ્યામાં ગ્રાહકોને આકર્ષક કરે છે, તે ઉત્પાદન વેચાણમાં મદદરૂપ થાય છે. આ બધી વસ્તુ છે. એટલે કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. નેક્સ્ટ, નીચેમાંથી કયું વિધાન વેબસાઇટ બાબતે ખોટું છે? આમાંથી કઈ વસ્તુ ખોટું છે? તો તે ઉત્પાદનના વેચાણમાં મદદરૂપ થતી નથી. તે કોઈ બી વસ્તુના વેચાણમાં મદદરૂપ થતી નથી. આ વસ્તુ ખોટી છે. એ વેચાણ માટે જ વધારે પડતી યુઝ થાય છે. નેક્સ્ટ, વેબસાઇટ એટલે પરસ્પર જોડાયેલા વેબ પેજનો સમૂહ. કોઈ બી ઘણા બધા વેબ પેજીસનો સમૂહ કરીએ છીએ આપણે, તો એને કહેવાય છે વેબસાઇટ. નેક્સ્ટ, વેબ પેજના આંતરજોડો શું કહે છે? વેબસાઇટના જે અલગ અલગ વેબ પેજના જે અલગ અલગ કન્ટેન્ટ આપણે એકસાથે જોડી દઈએ તો એને શું કહેવામાં આવે છે? એક વેબસાઇટ કહેવામાં આવે છે. વેબસાઇટ કેવી હોવી જોઈએ? ઇન્ટરેક્ટિવ, એક્યુરેટ અને યુઝર ફ્રેન્ડલી. આપેલ તમામ હોવી જોઈએ. નેક્સ્ટ, વેબસાઇટમાં કેવી માહિતી હોવી જોઈએ? સંપૂર્ણ અને સંબંધિત. આખી પૂરેપૂરી માહિતી અને રિલેટિવ એટલે એકબીજા જોડે જોડાયેલી હોવી જોઈએ. તો કરેક્ટ આન્સર ઇઝ સંપૂર્ણ અને સંબંધિત. નેક્સ્ટ, વેબસાઇટ કેવી હોય તો ગ્રાહકોને સંખ્યામાં વધારો છે? વેબસાઇટ કેવી હોય તો ગ્રાહકોની સંખ્યામાં વધારો હોઈ શકે છે? તો એક વ્યવસાયિક જીવની વેબસાઇટ હોવી જોઈએ. નેક્સ્ટ, વેબસાઇટની રચના કરતા પહેલા શું સ્પષ્ટ હોવું જોઈએ? કોઈ બી વેબસાઇટની રચના કરીએ આપણે તો આપણા માઇન્ડમાં, આપણા કન્ટેન્ટમાં શું સ્પષ્ટ હોવું જોઈએ? તો વ્યાખ્યા અને ધ્યેય સ્પષ્ટ હોવો જોઈએ. કરેક્ટ આન્સર ઇઝ એ એન્ડ બી બંને. વેબસાઇટની રચનાનો હેતુ નીચેમાંથી કયો હોઈ શકે છે? વેબસાઇટમાં રચના હેતુમાં કઈ કઈ વસ્તુ હોઈ શકે છે? તો આપેલ તમામ. વ્યક્તિઓનો સમૂહ, નવા ગ્રાહકોનું આકર્ષણ અને ઉત્પાદન ઓનલાઈન વેચવા માટે. ઓકે, વેબસાઇટમાં કેવા પ્રકારની માહિતી હોવી જોઈએ? કઈ પ્રકારની માહિતી હોવી જોઈએ વેબસાઇટની અંદર? તો સામાન્ય અને વિસ્તૃત. એક સામાન્ય તરીકે માહિતી હોવી જોઈએ અને એક ડિટેલ્સમાં હોવી જોઈએ. એ અને બી બંને. વેબસાઇટમાં કેવા પ્રકારની માહિતીનો સમાવેશ ઉપયોગકર્તા નિરાશ બનાવી શકે છે? કેવા પ્રકારની માહિતી હોય તો ઉપયોગકર્તા નિરાશ થઈ શકે છે એ વેબસાઇટ જોડે? તો અસંગત એટલે બરોબર કન્ટેન્ટ નાખેલો નથી હોય. નેક્સ્ટ, વેબસાઇટમાં આયોજન કેવું હોવું જોઈએ? કેવા પ્રકારનું આયોજન હોવું જોઈએ કોઈ એક વેબસાઇટમાં? તો વિસ્તૃત આયોજન હોવો જોઈએ. વેબસાઇટનો હેતુ નક્કી થઈ ગયા પછી શું નક્કી કરવામાં આવે છે? કોઈ બી વેબસાઇટનો હેતુ નક્કી થઈ જાય એના પછી શું નક્કી કરીએ છીએ આપણે? કન્ટેન્ટ અને લેઆઉટ. કોઈ બી હેતુ નક્કી થઈ ગયું એના પછી વિષય વસ્તુ અને રૂપરેખા એની નક્કી કરવામાં આવે છે. કરેક્ટ આન્સર ઇઝ એ તથા બી બંને. નીચેમાંથી કયો વેબસાઇટના આયોજન પ્રક્રિયાનો અગત્યનો મુદ્દો નથી? આમાંથી કયો વેબસાઇટની રચના માટે અગત્યનો મુદ્દો નથી? તો ISP ઇઝ નોટ એન વેબસાઇટ મેઇન થિંગ. વેબસાઇટની રચના નીચેમાંથી કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે? આ બધી આમાંથી કઈ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે જ્યારે બી આપણે કોઈ વેબસાઇટ બનાવીએ છીએ? તો પર્પસ, ઓડિયન્સ અને કન્ટેન્ટ. કઈ વસ્તુ માટે બનાવવાની છે, કોના માટે અને કેવો કન્ટેન્ટ નાખવાનો છે? આપેલ તમામ. નીચેમાંથી કયા પ્રકારની વિષય વસ્તુ વેબસાઇટ સંસ્થા, ઉત્પાદન, સેવા અને અન્ય વસ્તુઓની વિહંગાવલોકન પૂરું પાડે છે? આમાંથી કઈ વસ્તુ છે? તો કરેક્ટ આન્સર ઇઝ વિસ્તૃત. નેક્સ્ટ, ડેશ એ વેબસાઇટનો પ્રવેશ દ્વાર કહેવાય છે? આમાંથી કયો વેબસાઇટનો એક પ્રવેશ દ્વાર કહેવાય છે? તો હોમ પેજ, મેઇન પેજ કહેવાય છે પ્રવેશ દ્વાર. ઓકે. વેબસાઇટનું પરિણામ કયા પ્રોગ્રામમાં જોઈ શકાય છે? કોઈ બી વેબસાઇટનું પરિણામ જોવું હોય આપણે તો કયા શેમાં જોઈ શકીએ છીએ આપણે? તો કોઈ બી વેબ બ્રાઉઝરમાં આપણો વેબસાઇટનું પરિણામ જોઈ શકીએ, આઉટપુટ જોઈ શકીએ છીએ. નેક્સ્ટ, વેબસાઇટ ખોલતા સ્ક્રીન પર દર્શાવતા સૌ પ્રથમ પેજને શું કહે છે?
સૌથી પહેલો પેજ કયો હોય છે? હોમ પેજ. મેઇન પેજને શું કહેવામાં આવે છે? હોમ પેજ. વેબસાઇટમાં નીચેમાંથી કયા સાધનોને અનુરૂપ હોવી જોઈએ? આમાંથી કઈ વસ્તુઓ અનુરૂપ હોવી જોઈએ કોઈ વેબસાઇટ ખોલવા માટે? સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ટેબ્લેટ, આ બધી વસ્તુઓમાં ખુલવી જોઈએ. ઓકે, આપેલ તમામ. બ્રાઉઝરના એડ્રેસ બારમાં URL ઉમેરવામાં આવે ત્યારે ખોલવામાં આવતા પ્રથમ પાનાને શું કહે છે? સૌથી પહેલા પાનાને શું કહે છે? જ્યારે કોઈ બી બ્રાઉઝરમાં આપણે URL ઓપન કરીએ છીએ તો હોમ પેજ કહેવામાં આવે છે એને. નેક્સ્ટ, વેબસાઇટના હોમ પેજ કયું નામ આપી સંગ્રહ કરવામાં જોઈએ છે? આપણે કોઈ બી વેબસાઇટનું મેઇન પેજ છે જે હોમ પેજ કહેવાય છે એને શું નામ આપવું જોઈએ? તો index.html. ઇન્ડેક્સ નામ કાયમ આપીએ છીએ, index.html. નીચેમાંથી કયા મેનુ આદર્શ કમ્પોઝર કોષ્ટક ટેબલ ઉમેરી શકાય છે? આમાંથી કઈ વસ્તુ ટેબલ ટેબલ બનાવવા માટે ઉપયોગમાં લાગે છે કમ્પોઝરમાં? તો ઇન્સર્ટ ટેબલ. ઇન્સર્ટ કોલમની અંદર, ઇન્સર્ટ ટેબની અંદર જઈને ટેબલ પર ક્લિક કરીશું તો ટેબલ બની જશે. નેક્સ્ટ, index.html ફાઇલને વેબસાઇટના સંદર્ભમાં શું કહેવાય છે? index.html ફાઇલને કોઈ બી વેબસાઇટમાં આપણે નાખીએ તો શું કહેવાય છે? એને હોમ પેજ કહેવામાં આવે છે. નેક્સ્ટ, વેબ સર્વર પર વેબસાઇટ ક્યાં મૂકવામાં આવે છે? કોઈ બી વેબ સર્વર પર વેબસાઇટ ક્યાં મૂકવામાં આવે છે? તો ડિરેક્ટરીમાં મૂકવામાં આવે છે. કમ્પોઝરમાં ઉમેર કોષ્ટકના કોઈ સેલમાં ચિત્ર ઉમેરવા કયો મેનુ આદેશ વપરાય છે? કોઈ બી ચિત્ર ઉમેરવું છે, કોઈ ચિત્ર નાખવું છે આપણે કોઈ વેબસાઇટની અંદર, તો કેવી રીતે નાખી શકીશું આપણે? તો પહેલા ઇન્સર્ટ, એના પછી ઇમેજ આપણે એના થ્રુ નાખી શકીએ છીએ. નેક્સ્ટ, કમ્પોઝરમાં વેબ પેજનું શીર્ષક બદલવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ થાય છે? આમાંથી કયો મેનુ વિકલ્પ છે જેનો ઉપયોગ થાય છે આપણે કમ્પોઝરના વેબ પેજનું શીર્ષક બદલવું હોય તો? સૌથી પહેલા ફોર્મેટ ટેબમાં જઈશું, એની અંદર પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટીઝમાંથી આપણે શીર્ષક બદલી શકીએ છીએ. જાવાસ્ક્રિપ્ટમાં વિગતો છૂટી પાડવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? આમાંથી કયા ચિહ્નનો ઉપયોગ થાય છે જાવાસ્ક્રિપ્ટમાં? આપણે વસ્તુઓ છૂટી પાડવી છે તો કોમાનો યુઝ થશે. નેક્સ્ટ, કમ્પોઝરમાં વેબ પેજના લિંક આપવા કયો મેનુ કમાન્ડ વપરાય છે? કમ્પોઝરમાં વેબ પેજનો લિંક આપવો છે આપણે તો કયો કમાન્ડ યુઝ કરીશું આપણે? ઇન્સર્ટ લિંક. ઇન્સર્ટ ટેબની અંદર લિંકમાં જઈને આપણે ઇન્સર્ટ કરી દઈશું. નેક્સ્ટ, ઉપયોગ કરતા કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહેવાય છે? કોઈ બી આપણે ચલ યુઝ કરીએ છીએ જ્યારે બી આપણે કમ્પ્યુટરનો સંગ્રહ કરીએ છીએ તો એને શું કહેવામાં આવે છે? કુકીઝ. એ શું કરે છે? ડેટા સ્ટોર કરી લે છે. કુકી કેવા પ્રકારની માહિતી પૂરી પાડે છે? કુકી કયા પ્રકારની માહિતી પૂરી પાડે છે? તો સાઇટની અકળાણ વિષયક માહિતી અને ખરીદી વળતરની માહિતી પૂરી પાડે છે. તો કરેક્ટ આન્સર ઇઝ A તથા B બંને. નેક્સ્ટ, જાવાસ્ક્રિપ્ટમાં ડેશ ઓબ્જેક્ટના કુકીઝ ગુણધર્મ દ્વારા કુકીનો ઉપયોગ કરી શકાય છે. આમાંથી કઈ વસ્તુ કુકીનો ઉપયોગ કરી શકે છે? તો ડોક્યુમેન્ટ્સ એનો જાવાસ્ક્રિપ્ટમાં કુકીઝનો યુઝ કરી શકે છે. કુકીમાં કઈ ક્રિયા થઈ શકે છે? કુકીમાં કઈ વસ્તુ થઈ શકે છે? તો આપેલ તમામ, જેમ કે વાંચી શકાય છે, લખી શકાય છે અને સુધારી શકાય છે. ઓકે. નેક્સ્ટ, જાવાસ્ક્રિપ્ટમાં એરેમાં સંગ્રહિત વિગતોને અંકોમાં ફેરવવા માટે ડેશ વિધિનો ઉપયોગ થાય છે. કઈ વસ્તુનો યુઝ થશે? પાર્સ ફ્લોટ. કોઈ બી એરેને આપણે નંબર્સમાં કન્વર્ટ કરવાનું છે તેના માટે પાર્સ ફ્લોટનો યુઝ થશે. નેક્સ્ટ, વેબસાઇટને પ્રદર્શિત કે પ્રકાશિત કરવી એટલે શું? કોઈ બી વેબસાઇટને પ્રદર્શિત કરવી છે કે પ્રકાશિત કરવી છે તો એટલે શું હોય છે? તો ઉપયોગકર્તા દ્વારા સાઇટને વેબ પેજના સર્વર પર ખસેડવું. આપણે જે બી ઉપયોગકર્તા છે એના સુધી આપણી વેબસાઇટને પહોંચાડવું. વેબસાઇટના પ્રકાશિત કરવાની ક્રિયા સામાન્ય રીતે ડેસ્ક તરીકે ઓળખવામાં આવે છે. કોઈ બી વેબસાઇટને આપણે પ્રકાશિત કરીએ તેને શું કહેવામાં આવે છે? અપલોડિંગ. કોઈ બી ફાઇલ શું કરીએ છીએ આપણે? અપલોડ કરી દઈએ છીએ. તો કરેક્ટ આન્સર ઇઝ C, અપલોડિંગ. નેક્સ્ટ, ઉપયોગકર્તા સાઇટના વેબ પેજ ચિત્રો અને સ્ટાઇલ શીટનો ઉપયોગ કરી શકે તે માટે તેને વેબ સર્વર પર મૂકે છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે? વેબ સર્વર પર મૂકી દઈએ એના ચિત્રો અને સ્ટાઇલ શીટનો ઉપયોગ કરવા માટે, તો એ પ્રોસેસને શું કહેવામાં આવે છે? અપલોડિંગ. ISP નું સાચું પૂરું નામ શું છે? ISP નો ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. શું છે ISP નો ફૂલ ફોર્મ? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. નેક્સ્ટ, વેબસાઇટનો વેબ પેજ સર્વર પર અપલોડ કરવા શું હોવું જરૂરી છે? કોઈ બી વેબસાઇટને વેબ સર્વર પર આપણે અપલોડ કરવું છે તો શું હોવું જરૂરી છે આપણા પાસે? તો કમ્પ્યુટર વેબ સર્વર પર કોઈ અકાઉન્ટ હોવો જોઈએ આપણે અને ઇન્ટરનેટની સર્વિસ હોવી જોઈએ. તો કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. કમ્પોઝરમાં વેબસાઇટ પ્રકાશિત કરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવું જરૂરી છે?
કયું આપણે ઉપયોગ કરવું પડે મેનુ? જ્યારે કમ્પોઝર થી કોઈ વેબસાઇટ લોન્ચ કરવાની છે આપણે ત્યારે ફાઇલ ધેન પબ્લિશ, ફાઇલ ટેબમાં જઈને પબ્લિશ નો યુઝ કરવાનો. નેક્સ્ટ એફટીપી નું પૂરું નામ, એફટીપી નો ફૂલ ફોર્મ શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઓકે. યુઆરએલ નું પૂરું નામ, યુઆરએલ નો ફૂલ ફોર્મ શું છે? યુનિવર્સલ રિસોર્સ લોકેશન. શું છે? યુનિવર્સલ રિસોર્સ લોકેશન. નીચેમાંથી કયું વેબ વિકાસ માટેનું ઓપન સોર્સ ટૂલ નથી? આમાંથી કઈ વસ્તુ ઓપન સોર્સ ટૂલ નથી? તો નોટપેડ ઇઝ નોટ એન ઓપન સોર્સ ટૂલ ફોર વેબસાઇટ. કોઈ વેબસાઇટ બનાવવા માટે નોટપેડ કોઈ ઓપન સોર્સ ટૂલ નથી. ઓકે, કમ્પોઝર અને અપ્ટાના છે. નેક્સ્ટ, નીચેમાંથી કયું વેબ વિકાસ માટેનું ઓપન સોર્સ ટૂલ છે? આમાંથી કઈ વસ્તુ ઓપન સોર્સ ટૂલ છે? તો કમ્પોઝર, અપ્ટાના સ્ટુડિયો અને બ્લેગ્રીફોન આ બધા છે, એટલે કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. નેક્સ્ટ, અપ્ટાના સ્ટુડિયો કઈ ભાષાને સમર્થન આપે છે? કઈ ભાષાને અપ્ટાના સ્ટુડિયોમાં યુઝ કરી શકીએ છીએ આપણે? HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ, PHP બધી ભાષાઓને આપણે યુઝ કરી શકીએ છીએ. કરેક્ટ આન્સર ઇઝ આપેલ તમામ. અપ્ટાના સ્ટુડિયો કઈ વેબસાઇટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે? કોઈ અપ્ટાના સ્ટુડિયો આપણે ડાઉનલોડ કરવાનું છે તો કઈ વેબસાઇટ થી થશે? તો www.aptana.com. કાયમ યાદ રાખજો .com છે, કમર્શિયલ વેબસાઇટ છે, .in આવશે નહીં. aptana.com is the correct answer. નેક્સ્ટ, અપ્ટાના સ્ટુડિયોની મદદથી શેમાં પ્રોજેક્ટ બનાવી શકાય છે? આપણે અપ્ટાના સ્ટુડિયોથી શેમાં પ્રોજેક્ટ બનાવી શકીએ છીએ? PHP, Rails, Ruby Web. આ ચારમાં તો A અને B, A તથા B બંને ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે. નીચેમાંથી કયું એડિટર WYSIWYG પ્રકારનું નથી? આમાંથી કયો? રાઇટ વન્સ વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનો નથી? તો આમાંથી કયો નથી? તો અપ્ટાના સ્ટુડિયો ઇઝ નોટ વોટ યુ સી વોટ યુ ગેટ. ઓકે, આટલું તમારા MCQs માટે હતું. થેન્ક યુ.